નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં હું ફરીથી તમારા માટે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ લાવી છું જે તમને ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો જનરલી આપણે આ રીતે નેઇલ પોલિશ લગાવતા જ હોઈએ છીએ, પરંતુ અમુક વખત એવું થાય કે આપણે એટલા ઉતાવળમાં હોઈએ કે આ નેઇલ પોલિશ સુકાય એટલો આપણી પાસે સમય ન હોય। તો આ નેઇલ પોલિશને આપણે તાત્કાલિક કઈ રીતે ફટાફટ સૂકવી શકાય, તો તેના માટેનો આઈડિયા જોઈએ। તો તેના માટે અહીં આપણે એકદમ ઠંડુ પાણી લેવાનું છે, બરફના ટુકડા હોય તો પણ ચાલે। ત્યાર પછી એક બાઉલ લઈએ, તે બાઉલમાં ઠંડુ પાણી એડ કરીએ। ત્યાર પછી આપણે આ નખ રંગ્યા બાદ તરત જ તેમાં બોળી દેવાના છે। તો તમે જોઈ શકશો કે ઇન્સ્ટન્ટ તરત જ તે સુકાઈ જાય છે। જુઓ, આ રીતે કરવાથી પેઇન્ટ જરા પણ નીકળતું પણ નથી। તો જ્યારે પણ નેઇલ પોલિશ લગાવીએ તો આ રીતે ત્યારબાદ ઠંડા પાણીમાં હાથ બોળવાથી તરત જ સુકાઈ જશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે આપણે ટ્રાવેલિંગમાં જઈએ તો હેન્ડ વોશ માટે સાબુ સાથે લઈ જતા હોય, તો એવું બને કે આખો સાબુ જો હેન્ડ વોશ માટે વાપરીએ તો સાબુ પણ ભીનો થાય અને ઓગળવા લાગે। તો એના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। જ્યારે પણ ટ્રાવેલિંગમાં જવાનું થાય તો પિલર વડે આ રીતે સાબુમાંથી થોડી કતરી કટ કરી લેવાની। આ રીતે તેની થોડી સ્લાઇસ આપણે લઈ લઈએ તો આખો સાબુ બગડશે પણ નહીં। અને આ રીતે થોડી સ્લાઇસ કટ કર્યા પછી કોઈ પણ એક પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તેમાં આ રીતે ભરી લઈએ। અને હવે આ ડબ્બીને તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો, અને જ્યારે પણ જરૂર પડે તો આમાંથી એક સ્લાઇસ લઈ અને આપણે હેન્ડ વોશ કરી શકીએ છીએ। તો શું થશે કે આખું સાબુ બગડશે પણ નહીં, ઓગળશે પણ નહીં, અને સેફલી તમે તેને સાથે લઈ જઈ શકો છો। જો આટલી જરૂર ન હોય તો આપણે સાબુના 2 ટુકડા કરીને પણ યુઝમાં લઈ શકાય છે। તો આ એક ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। આ રીતે તમે સાબુના ટુકડા કરી અને પર્સમાં પણ સાથે રાખી શકો છો। જ્યારે પણ હેન્ડ વોશ કરવાના હોય તો આ રીતે તમે તેનો યુઝ કરી શકો છો। નાની એવી ટ્રીક છે પણ ખૂબ જ ઉપયોગી એવી ટ્રીક છે। તો આઈ હોપ કે આ આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે। ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। મોજા જ્યારે ખૂબ જ ગંદા થાય તો તેને ધોવા છતાં પણ તેમાંથી અમુક વખત વાસ આવતી હોય છે, તેમાંથી સ્મેલ આવતી હોય છે। તો આ મોજાને આપણે કબાટમાં રાખીએ છતાં પણ તેમાંથી સ્મેલ એટલી જતી નથી। તો તેના માટે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય। પહેલાં તો મોજાને આપણે અવળા કરી લેવાના છે, ત્યાર પછી તેના પર આ રીતે કોઈ પણ પાવડર છાંટી દેવાનો છે। હવે તેને આ રીતે આપણે ફોલ્ડ કરીશું। અમુક વખત એવું બને કે જ્યારે આપણે મોજા જોઈતા હોય તો એક મોજું મળે અને એક મોજું ખોવાઈ જાય। તો જો તમે આ રીતે ફોલ્ડ કરીને રાખશો ને તો મોજા ક્યારેય ગોતવા પણ નહીં પડે અને બંને મોજા સાથે મળી પણ જશે। અને આ રીતે જુઓ, તમે આમાં કોઈ પણ પાવડર છાંટી શકો છો। એવું જરૂરી નથી કે આપણે જે મોંઘા પાવડર આવતા હોય તે જ ઉપયોગમાં લઈએ। આ રીતે સસ્તા પાવડર પણ માર્કેટમાં મળે છે। તો આ રીતે કપડામાં છાંટવા માટે આવા પાવડરનો ઉપયોગ કરી શકાય। અહીં આપણે મોજાને અવળા રાખી અને તેના પર પાવડર છાંટ્યો હતો, એટલે આ રીતે તેને સવડા કરતાં પાવડર જે છે તે મોજામાં અંદરની સાઈડ ચાલ્યો જશે, જેથી કે પછી આપણે જ્યારે પણ મોજા પહેરીશું તો તે જે પાવડર હોય તે પગના પંજા પર લાગી જાય। એટલે કે બૂટ કાઢ્યા પછી પણ મોજામાંથી કે પગમાંથી સ્મેલ આવતી નથી। તો આ એક બેસ્ટ આઈડિયા છે। જ્યારે પણ મોજાને ફોલ્ડ કરીને રાખીએ તો તેમાં આ રીતે પાવડર લગાવીને રાખવાથી ક્યારેય પણ તેમાં સ્મેલ આવશે નહીં, અને આ એક બેસ્ટ આઈડિયા છે। જુઓ, આ રીતે પાવડર પગ ઉપર લાગી જશે એટલે પાવડર પણ વેસ્ટ નહીં જાય। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે પણ આપણે હાથમાં બ્રેસલેટ પહેરવાનું હોય તો એકલાથી આ રીતે બ્રેસલેટ પહેરી શકાતું નથી, કારણ કે તેનો બીજો જે છેડો હોય તે લસરી જાય, પડી જાય આ રીતે। તો તેના માટે શું આઈડિયા કરી શકાય? તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે કે અહીં આપણે આ રીતે બ્રેસલેટનો એક છેડો આ રીતે રાખી ત્યારબાદ તેના પર આ રીતે કોઈ પણ સેલોટેપનો ટુકડો લગાડી દેવાનો, જેથી કે તે છેડો સ્થિર થઈ જાય। ત્યારબાદ તમે આ રીતે સહેલાઈથી તેને બંધ કરી શકો છો। જુઓ, તો હવે જ્યારે પણ બ્રેસલેટ પહેરવાનું હોય તો તમે એકલા પણ આ રીતે તેને બંધ કરી શકો છો। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત આપણે કંઈ બહારગામ જવાનું હોય કે મેરેજ વગેરે ક્યાંય જવાનું હોય તો આપણે ઘણી બધી બંગડીઓ પણ સાથે લઈ જતા હોય, અને જો ચૂડલો બનાવીને રાખ્યો હોય તો તે અસ્તવ્યસ્ત થઈ જાય, વિખાઈ જાય। તો આને તમે કઈ રીતે સેપરેટલી સાથે લઈ જઈ શકો એ આઈડિયા જોઈ લઈએ। તો દરેકના ઘરમાં આવી પ્લાસ્ટિકની બોટલ વેસ્ટ પડી જ હોય, તો આપણે એનો ઉપયોગ કરીશું। તેના પરનું જે રેપર છે તેને કાઢી નાખીએ, અને હવે અહીંથી બોટલનો આટલો પાર્ટ આપણે કટ કરી લેવાનો છે। ત્યાર પછી અહીંથી આ 2 લાઇન જે દોરી છે એટલા પ્રમાણમાં પણ કટ કરી લેશું। તો અહીં મેં આ રીતે બોટલને કટ કરી લીધી છે, અહીંથી પણ આટલી પટ્ટી તેમાંથી કટ કરી લીધી છે। તો આ સરસ એવું સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે।
હવે આમાં તમે જેટલી પણ બંગડી સાથે લઈ જવા માંગો છો બધી જ બંગડીને આમાં સાથે તમે રાખી શકો છો. ઘણી બધી બંગડી સમાઈ જશે અને ત્યારબાદ તમે આને બેગમાં રાખી દો તો બધી બંગડી વ્યવસ્થિત સચવાઈ જશે. અને જે બંગડીની જરૂર હોય તેને સહેલાઈથી આમાંથી કાઢી પણ શકાય છે. અને બોટલનો જે બીજો ભાગ છે તેનાથી આ રીતે બોટલને બંધ પણ કરી દઈએ જેથી કે બંગડી નીકળી પણ ન જાય. તો ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે આ રીતે રાખી શકાય. એ સિવાય જો બંગડીના વધારે ચૂડલા હોય તો તમે તેને કબાટમાં પણ આ રીતે સ્ટોર કરીને રાખી શકો છો. એ સિવાય જેટલા પણ ચૂડલા વગેરે હોય તો આ રીતે બોટલમાં આપણે અટેચ કરી અને ભરીને મૂકી શકાય. તો એ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તો આ રીતે તમે સરળતાથી તેમાંથી બધી બંગડી લઈ શકો છો, રાખી શકો છો. અહીં એક બોટલમાં સરસ એવા 2 ચૂડલા સમાઈ ગયા છે. તો જો બંગડી બોક્સ ઓછા હોય અને બંગડીઓ વધારે હોય તો તમે આ રીતે તેનો ઉપયોગ કરી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. અમુક વખત એવી બંગડી હોય કે જે તૂટી ગઈ હોય તો આપણે આ તૂટેલી બંગડીને પણ ફેંકીશું નહીં. તેનો પણ ખૂબ સરસ ઉપયોગ થઈ શકે છે. તૂટેલી બંગડીનો શું ઉપયોગ થાય ચાલો એ જોઈ લઈએ. તો અહીં આપણે કબાટમાં આ રીતે ગ્લુગનથી પહેલાં ગ્લુ લગાવી દઈએ. હવે જે આ તૂટેલી બંગડી છે તેને આ રીતે ચોંટાડી દઈએ. જો તમારા પાસે ગ્લુગન ન હોય, તમે ખરીદવા માંગતા હોય તો ચેનલ પર આપેલા વ્યૂ પ્રોડક્ટ્સ પર ક્લિક કરી ત્યાંથી તમે ગ્લુગન ખરીદી શકો છો. અથવા તો જો આ રીતે 2 સાઇડ ટેપ હોય તો તેનો ટુકડો લગાડી અને આ રીતે બંગડી તેમાં લગાવી શકો છો. ત્યારબાદ એક સેલો ટેપનો ટુકડો પણ તેમાં લગાડી દેવાનો. તો આ રીતે પણ તમે રાખી શકો છો. હવે આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ. તો આમાં તમે ચાવી વગેરે બધું રાખી શકો છો. ચાવી સ્ટેન્ડ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. નેલ કટર વગેરે રાખી શકાય. આપણે કબાટમાં ઘણા બધા ડ્રોવર હોય ને તો અલગ અલગ ડ્રોવરની બધી જ ચાવીઓ તમે આમાં સાચવીને રાખી શકો. એ સિવાય જો આ રીતે હેરબેન્ડ વગેરે હોય તે પણ લગાવીને રાખી શકાય છે. સ્ટેન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો તૂટેલી બંગડીનો તમે આવો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ જ કામની વસ્તુ છે. અને કબાટ બંધ કરી દઈએ તો સહેલાઈથી બધી વસ્તુ સચવાઈ જાય. ત્યાર પછી જોઈએ કે કોઈ બંગડી એવી હોય કે એક બંગડી તૂટી ગઈ હોય અથવા ખોવાઈ ગઈ હોય અને એક જ બંગડી વધી હોય. તો આવી એક વધેલી બંગડીનો શું આઈડિયા કરી શકાય એ જોઈએ. તો તેના માટે અહીં ગ્લુગનથી આપણે ગ્લુ લગાડી દેવાનું છે. આ રીતે દિવાલ પર ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ બંગડીને આ રીતે ચોંટાડી દેવાની છે. હવે આને જો તમે વોશ બેસિન પાસે લગાવો તો આનો તમે આ રીતે સ્ક્રબર ડ્રાયર તરીકે ઉપયોગ કરી શકો છો. વાસણ સાફ કર્યા પછી જે સ્ક્રબર હોય તેને આ રીતે તેના પર રાખી દઈએ જેથી કે તેમાં જેટલું પણ પાણી છે તે બધું જ પાણી નીતરી જાય અને સ્ક્રબર સરસ ડ્રાય થઈ જાય. એ સિવાય રસોડામાં કે લિવિંગ રૂમમાં રાખવા માંગતા હોય તો આ રીતે કાતર તેનામાં રાખી શકાય છે. અથવા તો કોઈ પણ વસ્તુને ટીંગાડવા માટે તમે આને હોલ્ડર તરીકે ઉપયોગ કરી શકો છો. ઘણી બધી વસ્તુઓ સરસ આમાં સચવાઈ જશે. આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણા પાસે કોઈ પણ આઉટફિટ એવા હોય ને કે જેના મેચિંગ બ્રેસલેટ કે બંગડી આપણા પાસે ન હોય. ક્યાંય ફંક્શનમાં જવાનું હોય આપણને એવું થાય કે આ આઉટફિટ તો છે પણ આના મેચિંગ આપણા પાસે બ્રેસલેટ નથી. તો એ સમયે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. અહીં મેં મારી પાસે 2 જે જૂની બંગડી હતી તે લીધેલી છે. ત્યાર પછી આ રીતે આપણે કોઈ પણ મેચિંગ સાડીની લેસ પટ્ટી લઈએ. એ ઉપરાંત જો તમારા પાસે બંગડી જૂની થઈ ગઈ હોય, બંગડી ન ગમતી હોય ને તો ત્યારે પણ તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો કે આ રીતે એક અલગ વસ્તુ તેમાંથી બનાવી અને ઉપયોગમાં લઈ શકાય. હવે ગ્લુગનથી થોડું ગ્લુ લગાવી અને પહેલાં તો લેસ પટ્ટીનો એક પાર્ટ આ રીતે ચોંટાડી દઈએ. ત્યાર પછી અહીં બીજી બંગડી લેશું અને ત્યાર પછી જુઓ આ રીતે આ સાડીની લેસ પટ્ટીને આપણે વાળતા જઈએ અને તેનામાં અટેચ કરતા જઈએ. આ રીતે વારાફરતી બંને બંગડીમાં આપણે આ લેસ પટ્ટીને જોડતું જવાનું છે. જેમ આપણે ચોટલો ગૂંથીએ એ રીતે આપણે આ 2 બંગડીમાં આ એક લેસ પટ્ટીને આ રીતે ગૂંથતા જઈએ. તમે અહીં કોઈ પણ આઉટફિટના મેચિંગ આ રીતે તમે બનાવી શકો છો. જો આ રીતે આપણે તેમાં લગાવતા જઈએ. આ રીતે આખી જ બંગડી કવર થઈ જાય ત્યાર પછી અહીંથી લેસ પટ્ટીનો ટુકડો આપણે કટ કરી લઈએ. ત્યારબાદ ફરીથી અહીં ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ ભાગને અહીં આપણે અટેચ કરી દઈએ. જો તો સરસ મજાનું એવું એક બ્રેસલેટ બનીને રેડી થઈ ગયું છે.
તો અહીં મારા પાસે આ જે વન પીસ છે તેના મેચિંગ મેં બ્રેસલેટ બનાવી લીધું છે. તમે તમારા પસંદ પ્રમાણે અને મેચિંગ આઉટફિટ પ્રમાણે બ્રેસલેટ બનાવી શકો છો. તો જૂની બંગડીનો આવો ઉપયોગ પણ કરી શકાય છે. જોતાં કેટલું સરસ લાગી રહ્યું છે અને જૂની એવી ઓલ્ડ ફેશનની બંગડીને પણ આપણે ન્યૂ લુક આપી અને ન્યૂ ફેશનની એક વેરાયટી બનાવી લીધી છે. ચાલો તેને પહેરીને પણ જોઈ લઈએ કેટલું સરસ લાગી રહ્યું છે. એવું લાગે જ નહીં કે આપણે જૂની બે પ્લાસ્ટિકની બંગડીમાંથી આ બનાવ્યું હશે. માર્કેટમાં જ્યારે આ રીતનું બ્રેસલેટ લેવા જઈએ ને તો ખૂબ જ મોંઘા ભાવમાં મળતું હોય છે, જેને તમે બે જૂની બંગડીમાંથી જ ઘરે સહેલાઈથી બનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે દરેક આઈડિયા પણ ખૂબ જ પસંદ આવ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.